સુરતમાં વધુ એક અંગદાન થકી 5 લોકોને નવજીવન મળ્યું છે। 59 વર્ષના ગુણવંતભાઈ સોચિત્રાના અંગોનું દાન કરવામાં આવ્યું છે। સાયકલ ચલાવતી વખતે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગુણવંતભાઈને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી। તબીબે બ્રેન ડેડ જાહેર કરતા પરિવારે નિર્ણય લીધો હતો કિડની, આંખો અને લીવરનું દાન કરવામાં આવ્યું। સોજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ। પરિવારના નરેશભાઈ સોજિત્રાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે, તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું। અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી। ત્યારબાદ આ દર્દીના અંગો થકી 5 લોકોને નવજીવન મળ્યું છે। એક લીવર, બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે। તો સાયકલ ચલાવતી વખતે અકસ્માત સર્જાયો હતો અને ગુણવંતભાઈનું મોત નિપજ્યું હતું, તો તેમના પરિવારે નિર્ણય લીધો અને અંગદાન કરવામાં આવ્યું। કિડની, આંખો અને લીવરનું દાન કરવામાં આવતા 5 લોકોને નવજીવન મળ્યું છે।